નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતની રાંદેર પોલીસે ઘરફોડ ચોરીના સિકલીગર મંકી કેપવાળા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપી સાથે એક બાળ કિશોરને પણ ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી ચોરી કરેલ રોકડ રૂપિયા તથા વાહન રાંદેર પોલીસે કબજે કર્યું છે। બાતમીના આધારે આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર આરોપી ઉધના પ્રભુનગર બીઆરસી આવાસ વિસ્તારના છે, જેથી પોલીસે ત્યાં તપાસ કરી બીઆરસી આવાસમાં રહેતા જગપાલસિંહ ઉર્ફે જસપાલસિંહ સિકલીગર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ ચોરી કરેલ બાઇકની પાછળની નંબર પ્લેટ કાઢી બાઇક લઈને જતા હતા। આરોપીઓએ રાંદેર પોલીસ મથક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા તથા વાહન તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી લઈ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ચીકલીગર ગેંગ જે મંકી કેપ પહેરીને ચોરી કરવાની ટેવવાળી હતી એ રાંદેર પોલીસે ઘરફોડ ચોરીમાં પકડી પાડેલ છે, જેમાં આ આરોપીઓ જે મોટરસાઇકલની ચોરી કરેલ હતી એ મોટરસાઇકલની ચોરીનો નંબર પ્લેટ બદલી કાઢી નાખી અને ચોરી કરવા આવેલ અને ચોરી કરીને જતા ત્યારે પોલીસે બાતમી આધારે આ બંને આરોપીને પકડી પાડેલ છે। એમાં એક આરોપી સગીર છે જે કાયદાના સંઘર્ષમાં હોય છે અને બીજા આરોપી છે એ જસપાલસિંહ ઉર્ફે જયપાલસિંહ જગદીશસિંહ ચીકલીગર છે, એમને બંનેને પકડી પાડી મુદ્દામાં રિકવર કરેલ છે અને હાલમાં પોલીસ એમની તપાસ કરી રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। આ લોકોને એમ હોય કે આ ગાડીઓ ચોરી કરી અને પછી સીસીટીવી આપણે લોકલ સોરી આપણે ઘરના નકોચા તોડીને એ કરીને ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે। અત્યારે એક ગુનો રાંદેરમાં ડિટેક્ટ થયો અને બીજો એક ગુનો આ લોકોએ બાઇક ચોરી કરી છે। નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલ છે। એ અત્યારે એકતાનગર નંદુરબારના છે, મૂળ અહીંયા રહે છે પણ મૂળ આમ એકતાનગર જે કરીને છે નંદુરબાર ગુરુદ્વારા પાસે થાના છે અને અહીંયા બીઆરસી પ્રભુનગરમાં રહે છે અત્યારે અહીંયા।